લખપત તાલુકામાં પાણીની સમસ્યા સર્જાઈ। બેખડા ગામે વર્ષોથી પાણીની વિકટ સમસ્યા છે। નલ સે જલના દાવા વચ્ચે ટેન્કર રાજના દ્રશ્યો અહીંયા બેખડ ગામમાં જોવા મળ્યા। 15 દિવસથી પીવાનું પાણી ટેન્કર મારફતે મળે છે। રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી। તો કચ્છનું આ ગામ છે બેખડા ગામ કે જ્યાં નલ સે જલની વાતો તો કરવામાં આવી, પરંતુ અહીંયા દ્રશ્યો એવા જોવા મળ્યા કે દર 15 દિવસે એ બસ ટેન્કર મારફતે પાણી મળે છે। પાણીની બહુ વરસિયાળે બહુ વિકટ પરિસ્થિતિ છે। 15 દિવસ સુધી પાણી નથી આવતું, જેના કારણે લોકો અમે જીએમડીસીને ટેન્કર ત્યાં મોકલીએ। જીએમડીસીના અધિકારીઓને રિક્વેસ્ટ કરીએ તો જીએમડીસીના અધિકારી ચોક્કસ ત્યારે જ પાણી મોકલી આપે છે, પરંતુ એક ટેન્કર છે અને સામે ટેન્કરની ક્ષમતા 10,000 લીટરની અને સામે સમજી લો 1500 થી 2000 માનવ વસ્તી એટલું જ પશુધન હોય તો લોકો પાણી માટે પડાપડી કરે। સરકાર હર ઘર નલ હર ઘર જલની વાતો કરે છે, પણ ત્યાં ટેન્કર પર ઝઘડા થાય છે। તો અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક આ ગામડાઓની અંદર પાણી પહોંચે એવી અમારી વિનંતી છે। હજી 2 વર્ષ થઈ ગયા છે રજૂઆત પાણી માટે। પાણી પુરવઠા કરીને જાઉં તો સાહેબ પાણીની કેમ ગામમાં આવતો નથી, એ કે આવી જાય સાહેબ તમારા કને ટેન્કરની સુવિધા નથી તો લેન તૂટી જાય તો ટેન્કર તો મોકલવો પડે ને। 15 દિવસ રહી ને પાણી ગામમાં આવે તો ગંભીર પરિસ્થિતિ કહેવાય। તો જે પ્રમાણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સરકાર એક બાજુ એવું કહે છે કે નલ સે જલ એટલે કે દરેક ઘરમાં નળ છે, પાણીની પૂરી સુવિધા છે, પરંતુ અહીંયા જે દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે જેમાં 15 દિવસે માત્ર એક ટેન્કર મોકલવામાં આવે છે અને એમાં પણ 1500 થી 2000ની વસ્તી વચ્ચે આ ટેન્કર શું કરી શકે। અહીંયા માંગ એ ઉઠી છે કે અહીંયા દરેક ઘરમાં નળની વ્યવસ્થા અથવા પાણીની વ્યવસ્થા કરવામાં આવે। બેખડા ગામે પાણીની વિકરાળ સમસ્યા, ત્યારે ભર શિયાળે અહીંયા ટેન્કર રાત જોવા મળી રહ્યું છે, તો પછી ઉનાળામાં તો કેવી હાલત થતી હશે।